આજે માગસર સુદ એકાદશી, ગીતા જયંતી. શ્રીમદ ભગવદ્ ગીતા વિશ્વમાં એક જ પુસ્તક કે જેની જન્મ જયંતિ ઉજવાય. કારણ આ ધર્મગ્રંથ નથી, આ જીવન ગ્રંથ છે. મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધમાં વિષાદયુક્ત અર્જુનને, કર્મચ્યુત થયેલા એ અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણે ગીતા સંભળાવી. ભગવાન શ્રી કૃષ્ણનું આ દિવ્ય ગાન પડકારો ઝીલવા અસમર્થ એવા હતાશ વ્યક્તિત્વની ચિકિત્સા કરી તેનામાં નિશ્ચયાત્મક કર્તવ્યનિષ્ઠા પુનઃ સંસ્થાપિત કરે છે અને કર્તવ્ય પરામુખ બનેલો અર્જુન કરીશે વચનન તવ એનો જય ઘોષ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે મહાભારતના ભીષ્મ પર્વમાં આલેખાયેલી એક ઐતિહાસિક રોમાંચકારી ઘટના છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ સમયાધિક અને સર્વકાલીન એક માર્ગદર્શિકા છે. જીવનની વાસ્તવિકતાથી શરૂ કરી આદર્શોના અંતિમ શિખરો સુધી વ્યાપ્ત એક મહાન અભિયાન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. જીવ દશાનું બ્રહ્મ દશામાં રૂપાંતરણ કરતું એક દિવ્ય રસાયણ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. વૈયક્તિક શાંતિથી લઈને વૈશ્વિક શાંતિ માટેની વહેતી એક અવિરત ચિંતન ધારા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. વિષાદને પ્રસાદમાં પલટાવતી એક દિવ્ય ઉર્જા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. જીવન અને તત્વજ્ઞાન બંનેને સમરસ અને સમૃદ્ધ બનાવતું એક આધ્યાત્મિક મંથન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. આપણા જેવા સામાન્ય માનવીના સામાન્ય કર્મોને કર્મયોગની ઊંચાઈ સુધી પહોંચાડતો એક પવિત્ર ઉપદેશ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. અકર્મણ્યતાને ઉખાડીને ફેંકીને કર્મઠતાનો ત્યાં રાજ્યાભિષેક કરતો એક ભવ્ય ઉત્સવ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. ઉપનિષદો રૂપી ગાયોના દોહનથી પ્રાપ્ત થતું અમૃતમય દૂધ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. આ ભગવદ્ ગીતા આપણા જીવનની બધી જ સમસ્યાઓનું નિરાકરણ બતાવે છે અને તેથી આપણે કહી શકીએ કે ગીતાનો ગાયક એ સદીનો મહાનાયક છે. ગીતા એ આપણને નિર્ણય લેતા શીખવાડે છે. ક્યારે કેવો નિર્ણય લેવો તેનું માર્ગદર્શન કરે છે. આખી ગીતા કહેવા પાછળ ભગવાનનું વિઝન, હાઉ ટુ મેક ડિસિઝન એ જ છે. અર્જુનના માધ્યમ દ્વારા આપણને ગીતાકાર સમજાવી રહ્યા છે કે ક્યારેય લાગણીના આવેશમાં નિર્ણય લેવા ન જોઈએ. લોજિકલી અને બૌદ્ધિક રીતે જ નિર્ણય લો અને ક્રોધમાં તો ક્યારેય નિર્ણય ન લેવા. કારણ કે ભગવાન હળવે હળવે આપણને સ્ટેપ બાય સ્ટેપ સમજાવે છે કે ક્રોધાત ભવતી સમ્મોહ, સમ્મોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધથી લીધેલા નિર્ણયમાં સર્વનાશ જ થાય છે. અને જ્યારે નિર્ણય લેવાની આપણી બધી જ શક્તિ કુંઠિત થઈ ગઈ, આપણે નક્કી નથી કરી શકતા કે શું કરવું, ત્યારે પણ ગીતાકાર આપણી બહારે આવે છે અને આપણને કહે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ, શાસ્ત્ર પ્રમાણે નિર્ણય લો. તે જ રીતે ગીતાકાર આપણને મોહનાશની પ્રક્રિયા સુધી લઈ જવા માંગે છે. એટલે કે આપણે મોહભંગની સ્થિતિ સુધી જ છે. કારણ કે આપણને વ્યક્તિ અને વસ્તુ પ્રત્યે મોહ ઉત્પન્ન થાય છે. એ વસ્તુ ન મળે તો આપણે નિરાશ થઈ જઈએ છીએ અને એ વ્યક્તિને આપણે આદર્શ માનીએ, તેની પૂજા કરીએ અને એ વ્યક્તિમાં જ્યારે દોષ કે દૂષણ દેખાય છે ત્યારે આપણે અંદરથી તૂટી જઈએ છીએ. આપણો મોહ ભંગ થાય છે. આપણે ભીતરથી ભાંગી જઈએ છીએ અને ડિપ્રેશનમાં આવી જઈએ છીએ. માનવીય સ્વભાવ માટે આ સહજ છે, સ્વાભાવિક છે. ફરીથી આપણા જીવનમાં આપણે કોઈને ઉચ્ચ સ્થાને બેસાડીએ અને ફરીથી મોહભંગ થાય. આ ચક્કર ચાલ્યા જ કરે છે અને ત્યારે ગીતાકાર આપણને આ સ્થિતિથી ઉપર લઈ જવા માંગે છે. આપણને મોહ નાશની સ્થિતિએ લઈ જવા માંગે છે. જો જીવનમાં મોહ હોય તો મોહ ભંગ થાય અને ડિપ્રેશન આવે, પરંતુ જીવનમાં મોહ જ ન હોય તો, અને એ સ્થિતિ
એટલે મોહનાશની સ્થિતિ છે. અને તેથી તો ભગવાને ગીતામાં 18 અધ્યાયો કહ્યા છે. અને તેઓ અર્જુનને કહી રહ્યા છે કે યજ્ઞાત્વાના પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ. આ જ્ઞાનને પામ્યા પછી તું ફરીથી મોહને પામીશ નહીં. એટલે કે ગીતાનું પાન કર્યા પછી અર્જુન પણ મોહ નાશની સ્થિતિએ પહોંચે છે અને કન્ફેસ કરે છે કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્પ્રસાદન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનં તવ. એટલે મોહ નાશની આ સ્થિતિએ આપણે પણ પહોંચી શકીએ છીએ જો ગીતાનો અભ્યાસ કરીએ તો. અને મોહ નાશની સ્થિતિએ પહોંચીએ ત્યાર પછી આપણને જીવન માટે કોઈ સંશય જ ન રહે, કોઈ ફરિયાદ જ ન રહે અને જીવનમાં સાચા અર્થમાં સુખ, શાંતિ અને સમાધાન મળે છે. અને આપણે વિચારીશું તો આપણે આખું જીવન સુખ અને શાંતિ મેળવવા માટે જ પ્રયાસો કરતા રહ્યા છે. જીવનમાં શાંતિ કેવી રીતે મેળવાય, સુખી કેવી રીતે થવાય તે માટે ગીતામાં ઘણી વિસ્તારથી ભગવાને ચર્ચા કરી છે આ બાબતમાં. પરંતુ આપણા માટે જો કોઈ સહજ રસ્તો બતાવી રહ્યા હોય ભગવાન તો એ જ છે કે પ્રસાદમ અધિગચ્છતિ, પ્રસાદ તરફ તારી ગતિ હોવી જોઈએ. પરંતુ પ્રસાદ એ શબ્દનો આપણને ભગવાને કંઈક મૌલિક અર્થ બતાવ્યો છે. અત્યાર સુધી પ્રસાદ એટલે આપણે શીંગ, સાંકરિયા, પેંડા કે કોઈ સ્થૂળ વસ્તુને જ પ્રસાદ માનતા રહ્યા છે. પરંતુ ભગવાન અહીંયા પ્રસાદ એટલે પ્રસન્નતા એમ કહી રહ્યા છે. પ્રસન્નતા માણસને બદલાવી નાખે છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો હાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. સુખ, દુઃખ, લાભ, હાનિ, જય, પરાજય એની કોઈ જ બુદ્ધિ ઉપર અસર થતી નથી જો જીવનમાં પ્રસન્નતા હોય તો. અને તેથી જ પ્રસાદમ અધિગચ્છતિ, પ્રસન્નતા તરફ આપણી ગતિ હોવી જોઈએ. ગીતાનો આ શ્રેષ્ઠ પ્રસાદ છે. આપણે આર્થિક વિટંબણાઓથી ઘેરાયેલા છે ત્યારે ગીતાકાર દીવાદાંડી બની સંસાર સાગરમાં અટવાતા આપણા જેવા સામાન્ય માણસને સાચું પથદર્શન કરે છે. સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. કોઈ પણ પરિસ્થિતિમાં સ્વસ્થતા અને ધીરતા સંચિત કરવાની વાત કરે છે. મન પરનો વિશ્વાસ ગુમાવી બેઠેલા માણસને મમે વાંશે જીવલોકે, હું સમર્થનો અંશ છું તે સમજણ દ્વારા ખુમારી અને તેજસ્વીતા અર્પે છે. અંધશ્રદ્ધા, ચમત્કાર, વહેમ, કુંડળી, ગ્રહોના ચક્કરમાં પડેલા માણસને હાથ પકડીને ગીતાકાર સમજાવે છે, ઉદ્ધરે દાત્માનામ નાત્માનામ વસાદે. તારો ઉદ્ધાર તું જ કરી શકે છે, કોઈ ચમત્કાર થવાનો નથી. તારા બદલે હું ગાંડીવ ન ચલાવું પણ તું જો ગાંડીવ ચલાવે તો તારો રથ હું ચલાવી આપું. આ આશ્વાસન માત્ર અર્જુનને નથી પરંતુ ભગવાન આપણને પણ કહે છે કે તું કર્મ કર, હું મદદ માટે તૈયાર છું. યુક્તાહાર વિહારસ્ય દ્વારા જીવનમાં સંયમનું મહત્વ સમજાવે. ન ત્વમ શોચિતું મર્હસી, ન ત્વમ શોચિતું મર્હસી એમ વારંવાર ગીતાકાર કહે છે કે તું શોક કરવા જન્મ્યો જ નથી. જિંદગીમાં કશું શોક કરવા જેવું છે જ નહીં. જીવન એ શોકાંતિકા નથી પરંતુ તુષ્યંતી ચ રમંતી. જીવનને તું હસતા હસતા જીવી જા એમ ગીતા આપણને સમજાવે છે. ગીતામાં શું નથી? ગીતામાં શરીર વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, તત્વજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે અને જીવન જીવવાના ઉપાયો છે. મોટામાં મોટી ગીતાની પ્રસ્તુતતા આજના સાંપ્રત સમય માટે એ છે કે તે આપણને જીવન સાથે જોડે છે. કીર્તિ, અહમ, પૈસો, સત્તા એના જે કિલ્લાઓ આપણે ઊભા કર્યા છે તેમાંથી ગીતાકાર આપણને બહાર કાઢે છે, જીવનની ઊંચાઈએ પહોંચાડે છે. અને તે માટે પણ ક્યાંય કોઈ મોટી વાત નથી કે તપસ્યા કરો, સંન્યાસ લો, સંસાર છોડો, ખાવાનું છોડો, ભોગ ન ભોગવો, મોજ શોખ ન કરો. આવી કોઈ વાત ગીતામાં બતાવવામાં આવી જ નથી પરંતુ આપણને પૂરેપૂરી સ્વતંત્રતા આપે છે. ભગવાન દ્વારા બોલાયેલું છેલ્લું વાક્ય છે, યથેચ્છસી તથા કુરુ, તને યોગ્ય લાગે તે કર. ગીતાનું આ વાક્ય એ ગીતાને શ્રેષ્ઠ ગ્રંથ પુરવાર કરે છે. ભગવાને અર્જુનને આખી ગીતા સમજાવી
જ્ઞાન, કર્મ અને ભક્તિનું દર્શન કરાવ્યું. સર્વ ધર્મ પરિત્યજ્યેન મામેક શરણમ વ્રજ, બધું છોડીને મારી પાસે આવી જા તેવું પણ એકવાર તો કહી દીધું. વિશ્વરૂપ દર્શન દ્વારા હું કોણ છે તે પણ બતાવી દીધું. છતાં છેવટે તો ભગવાન બોલે છે, યથેચ્છસી તથા કુરુ, તને યોગ્ય લાગે તે કર. ફૂલ લિબર્ટી અને ફૂલ ફ્રીડમ ભગવાને આપી દીધું. ભગવાને રિમોટ કંટ્રોલ પોતાના હાથમાં નથી રાખ્યું. કારણ ગીતાકારને આપણે તેની ઓથમાં રહીએ તેમાં જરાય ઇન્ટરેસ્ટ નથી, પણ આપણો ગ્રોથ થાય, આપણો જીવન વિકાસ થાય તેમાં જ ઇન્ટરેસ્ટ છે. અને તેથી ગીતા એ જીવન ગ્રંથ છે. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. વર્ચ્યુઅલ ઇન્ટેલિજન્સની પાછળ બધા પાગલ થયેલા છે. ત્યારે ગીતા આપણને એકચ્યુઅલ ઇન્ટેલિજન્સ, આપણી અંદર રહેલા એક હ્યુમન ઇન્ટેલિજન્સ, એક ડિવાઇન ઇન્ટેલિજન્સ સાથે આપણી ઓળખાણ કરાવે છે. જી ચેટને બદલે ગીતા આપણને તેનાથી આગળ એચ ચેટ, હ્યુમન ચેટિંગ, અને આઈ ચેટ, ઈશ્વર સાથેના ચેટિંગ માટેનું એક નેટવર્ક પૂરું પાડે છે. અને તેથી ગીતા માત્ર કંઠસ્થ કરવાને બદલે આપણે આત્મસ્થ કરીએ અને આપણા જીવનને સુંદર બનાવીએ તો કહેવાશે સાચી ગીતા જયંતિ ઉજવેલી. જય શ્રી કૃષ્ણ.